ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં ને? પેલો વિડીયો એકચ્યુઅલમાં અડધેથી સ્ટોપ થઈ ગયેલો હતો, એટલા માટે એ વિડીયો ક્લોઝ થઈ ગયો. કંઈ વાંધો નહીં, મેં બીજો ફરીથી શૂટ કરું છું. હવે પેલું આગળનું બધું શૂટ કરવું સરળ નહીં હતું, એટલા માટે આ વિડીયો આપણે કન્ટિન્યુ રાખશું, બરાબર? તો જો નહીં કોઈ જોયો હોય એ વિડીયો તો આગળનો વિડીયો જોઈ લેજો, કારણ કે આપણે તેનું કન્ટિન્યુ કરવાના છે. વચ્ચેથી કોલ આવી ગયેલો એટલા માટે વિડીયો સ્ટોપ થઈ ગયેલો હતો. એટલે ઓકે, આપણે સુક્રોઝનું જોયું હતું, સુક્રોઝનું બંધારણ આખું જોયું, કેવી રીતે દોરાય તે જોયું, આગળ કેવી રીતે ટ્રીક આપી તે પણ જોયું. એક ક્વેશ્ચન પૂછાય કે ગ્લુકોઝ, સુક્રોઝ કે ફ્રુક્ટોઝ એ રિડ્યુસિંગ શર્કરા છે કે નોન રિડ્યુસિંગ, રિડ્યુસિંગ સુગર છે કે નોન રિડ્યુસિંગ? તો આપણે જોયું આ C1 છે. પહેલાં ગ્લુકોઝનું પેલું મુક્ત શૃંખલા બંધારણ યાદ કરો. તેમાં પહેલા કાર્બન પણ શું હતું? CHO, આલ્ડીહાઇડ સમૂહ હતું. ને ફ્રુક્ટોઝનું બંધારણ યાદ કરો, તેમાં બીજા કાર્બન પર કાર્બોનિલ સમૂહ હતો, એટલે કે C ડબલ બોન્ડ O. આપણે સિમ્પલ બંધારણ લખતા હતા, યાદ કરો. પહેલા કાર્બન પર CHO, પછી HOH ને સમથિંગ. ફ્રુક્ટોઝમાં શું લખતા હતા? CH2OH, પછી C ડબલ બોન્ડ O, ત્રીજા પર પછી OH, HOH. આ રીતે આપણે લખતા હતા સિમ્પલ બંધારણ. તો તેમાં પહેલા કાર્બન પર CHO હતો, બીજા કાર્બન પર કાર્બોનિલ ફ્રુક્ટોઝના. તો આમાં તો પહેલા અને બીજા કાર્બન વચ્ચે તો બંધન થઈ ગયું. એનો મતલબ CHO કે પછી બીજા કાર્બનનો ફ્રુક્ટોઝના બીજા કાર્બનનો C ડબલ બોન્ડ O એ પણ ફ્રી નથી. એટલે આપણે કાલે પેલી વ્યાખ્યા જોઈ લીધી તેમ, જો પેલા સમૂહો મુક્ત હોય તો જ એ લોકો રિડ્યુસિંગ શર્કરા, પણ આ બધા સમૂહો જો મુક્ત ન હોય, મુક્ત નથી, અહીંયા બંધનમાં આવી ગયા, એનો મતલબ કે આ નોન રિડ્યુસિંગ શર્કરા છે. આમાં રિડ્યુસિંગ કેમ કહેવાશે? આમાં પહેલો કાર્બન પણ મુક્ત જ છે, આના પર બી બીજો કાર્બન એકલા જ છે. બંને એકલા હોય ત્યારે તો એ લોકો રિડ્યુસિંગ, પણ ભેગા થઈ જાય ત્યારે નોન રિડ્યુસિંગ. બીજી એક ટ્રીક છે જે તમને કોઈ જગ્યાએ નહીં મળે. જો એક જ કાર્બન પર OH, ઇથર અને હાઇડ્રોજન અથવા તો R જોડાયેલો હોય તો તે લોકો રિડ્યુસિંગ, જો નહીં જોડાયેલા હોય તો નોન રિડ્યુસિંગ. કેવી રીતે? જો એક જ કાર્બન પર, હવે ઇથર એટલે શું? ઇથર એટલે આને ઇથર કહેવાય. ઓક્સિજન, અહીંયા કાર્બન, બંને બાજુ વચ્ચે ઓક્સિજન અને બંને બાજુ કાર્બન હોય તો તેને ઇથર કહેવાય. જો નહીં ખ્યાલ હોય તો આપણે આના પછીના ચેપ્ટરમાં જોવાના છે ત્યારે જોઈ લઈશું. ઓકે, આ ઇથર કહેવાય. હવે શું કીધું તે? ઇથર OH છે, આયરો OH ને હાઇડ્રોજન અથવા તો R. એક જ કાર્બન સાથે આ ઇથર જોડાયેલો છે, એટલે કે ઓક્સિજન સાથે જોડાયેલું છે, OH પણ છે અને હાઇડ્રોજન પણ છે. હવે હાઇડ્રોજનની જગ્યાએ R એટલે કે કોઈ કાર્બનવાળું જોડાયેલું હોય તો પણ, તો તેને રિડ્યુસિંગ શર્કરા કહેવાય. આ બધા રિડ્યુસિંગ કહેવાય. કેમ? કારણ કે એક જ કાર્બન પર ઓક્સિજન પણ છે, OH પણ છે અને H પણ છે, બરાબર? આ જુઓ, એક જ કાર્બન પર CH2OH, અહીંયા OH પણ અને અહીંયા ઇથરવાળો બી કાર્બન જોડાયેલો છે. એનો મતલબ આ રિડ્યુસિંગ કહેવાય. જ્યારે આમાં એવું નથી. જો આમાં હાઇડ્રોજન પણ છે, ઇથર પણ છે, પણ હાથે OH નથી, કારણ કે એ બંધનમાં જોડાઈ ગયું. અહીંયા કાર્બન પણ છે, હવે OH પણ નથી. અહીંયા ઇથર પણ છે, કાર્બન પણ છે. ઇથર ને કાર્બન આ બે આવ્યું, ઇથર પણ છે, કાર્બન છે, પણ OH નથી. ત્રણ વસ્તુ જો એક જ કાર્બન પર હોય તો તેને રિડ્યુસિંગ, જો ન હોય તો તેને નોન રિડ્યુસિંગ. આપણી ચોપડીની ટ્રીક પ્રમાણે બંને સમૂહો મુક્ત નથી, એટલા માટે એને નોન રિડ્યુસિંગ કહેવાય. ઓકે, હવે જો આ બે સંયોજનો છે આલ્ફા અને બીટા, જો મેં એ બે જણને ભેગા કરું તો પાછો આપણો સુક્રોઝ મળી જાય. હવે એક નવો ટોપિક, આ પહેલાં આપણું બંધારણનો ટોપિક, બીજો રિડ્યુસિંગ કે નોન રિડ્યુસિંગ, ત્રીજો ઇન્વર્ટ સુગર એટલે કે પ્રતિપ સુગર. એટલે હું એટલે જોઈએ ને આપણે સુક્રોઝનું જ્યારે જળ વિભાજન મેં નહીં કરેલું ત્યારે, મેં તો કર્યું જ નથી એમ, પણ સુક્રોઝનું જળ વિભાજન પહેલાં દક્ષિણ બ્રહ્મણીય હતું. દક્ષિણ બ્રહ્મણીય એટલે ખબર ને, સમઘડી દિશામાં દક્ષિણ બ્રહ્મણીય પ્લસ ચિહ્નવાળું. એટલે પહેલાં સુક્રોઝનું જળ વિભાજન પહેલાં એ દક્ષિણ બ્રહ્મણીય હતું, પરંતુ જળ વિભાજન થઈ ગયું ત્યારે બે વસ્તુ બન્યા. પહેલાં આ જે હતું તે કેવું હતું? દક્ષિણ બ્રહ્મણીય હતું, પણ હવે મેં એનું જળ વિભાજન કર્યું તો બે મળ્યા, એક આલ્ફા અને બીટા. હવે આલ્ફા એ દક્ષિણ બ્રહ્મણીય મળ્યો, એનું મૂલ્ય +52.5, આનું મૂલ્ય પ્લસ કેમ? કારણ કે દક્ષિણ બ્રહ્મણીય. અને આ ફ્રુક્ટોઝનું મૂલ્ય, આ દક્ષિણ બ્રહ્મણીય, આ વામ બ્રહ્મણીય, એનું મૂલ્ય -92.4 સમથિંગ થાય. આ પ્રેક્ટિકલી આંકડા છે. હવે પહેલાં 52.5 હતું, પહેલાં તો દક્ષિણ બ્રહ્મણીય હતું, જળ વિભાજન થયું એટલે આલ્ફા અને બીટા બે મળ્યા. તેમાં આલ્ફા પ્લસ છે અને આ માઇનસ છે.
હવે તમે કહો કે જળ વિભાજન પછી સુક્રોઝ એ દક્ષિણ બ્રહ્મણીય હશે કે વામ બ્રહ્મણીય, કેવી રીતે ખબર પડે? પહેલા દક્ષિણ બ્રહ્મણીય હતું, બરાબર છે. હવે 52.5 છે ને 92.4 છે, એ બેમાં વધારે કયું? 52.4. તો જે વધારે હોય તે આ બેને મેં બાદ કરું 92.4 માંથી બી 52.5 તો સમથિંગ 35 પોઈન્ટ સમથિંગ જેવું આવે. તો આ બેમાંથી મૂલ્ય કોનું વધારે છે? વામ બ્રહ્મણીયનું. તો એ બેની સરેરાશ અસર મેં કરું તો કયું વધારે થવાનું? વામ બ્રહ્મણીય જ વધારે થાય. તો એનો મતલબ એવું કહી શકાય કે જળ વિભાજન પહેલાં સુક્રોઝ છે તે દક્ષિણ બ્રહ્મણીય હતું, જળ વિભાજન પછી વામ બ્રહ્મણીય થયું. કેમ વામ બ્રહ્મણીય થયું તે તમને આઈડિયા આવી જોઈએ. કેમ? કારણ કે આ બેમાંથી મૂલ્ય વામ બ્રહ્મણીયનું વધારે છે તો તેની અસર વધારે થવાની છે. ફાઇનલી જે ફાઇનલ અસર થાય હતી. અને પછીનું બંધારણ પહેલાં પ્લસ હતું તે માઇનસ થઈ જાય, તેથી તેને ઇન્વર્ટ સુગર કહેવાય, કન્વર્ટ થઈ ગયું એટલા માટે. બરાબર, અહીંયા સુધી સુક્રોઝવાળી થિયરી છે. સુક્રોઝમાં શું યાદ રાખવાનું? આલ્ફા ગ્લુકોઝ ને બીટા ફ્રુક્ટોઝ મળે, તેમાં ગ્લુકોઝનો C1 અને ફ્રુક્ટોઝનો C2. બીજું ગ્લુકોઝ એ નોન રિડ્યુસિંગ. ને થર્ડ મુદ્દો કે એનું પ્રતિપ એટલે કે ઇન્વર્ટ સુગર થાય. બરાબર, આપણે એકવાર થિયરીમાં જોઈ લઈએ. સુક્રોઝ આ રીતે બે મળે. સુક્રોઝ એ ડાયસેકેરાઇડ છે જેના જળ વિભાજનથી આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝનું સમમોલર મિશ્રણ આપે છે. એનું મેં જળ વિભાજન કરા તો બેનું મિશ્રણ આપશે. એમાં આ બે મોનોસેકેરાઇડ એકમો આલ્ફા ગ્લુકોઝનો કયો? C1 અને બીટા ફ્રુક્ટોઝના C2 વચ્ચેની ગ્લાયકોસિડિક સાંકળ દ્વારા જોડાયેલા છે. આ જે સાંકળ છે તેને ગ્લાયકોસિડિક સાંકળ કહેવાય. આઈડિયા C1O અને C2 વચ્ચેની જે સાંકળ છે તેને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના આ રિડક્શન. હવે પેલો મુદ્દો, રિડક્શન કરતા સમૂહો ગ્લાયકોસિડિક બંધ બનવામાં ભાગ લેતા હોવાથી સુક્રોઝ એ નોન રિડ્યુસિંગ છે. પેલા જે છે બંધો છે તે ગ્લાયકોસિડિક સાંકળ બનવામાં ભાગ લે છે, તેથી ગ્લુકોઝ એ નોન રિડ્યુસિંગ. આમ અહીં C1O C2 સાંકળ જોવા મળે છે. આ બંધારણ છે. ચોપડીમાં માત્ર આ જ બંધારણ આપેલું હોય, તે તમને કહે નહીં કે કેવી રીતે આપેલું છે. તો તમને જે મેં કીધું તે પ્રમાણે યાદ રાખજો. આ સ્ટ્રક્ચર તમારે કંઈ નહીં, તમારે નોટમાં મેં નથી લખ્યું, કંઈ નહીં, તમારે જાતે અહીંયા બનાવી દેવાના આલ્ફાના અને બીટાના, અને પછી ફેરવીને લખી દેવાના. હવે પેલું પ્રતીકવાળું, ગ્લુકોઝ જળ વિભાજન પહેલાં દક્ષિણ બ્રહ્મણીય હોય છે, પરંતુ જળ વિભાજનને અંતે બે મળે, દક્ષિણ બ્રહ્મણીય ગ્લુકોઝ, વામ બ્રહ્મણીય ફ્રુક્ટોઝ. હવે દક્ષિણ બ્રહ્મણનું મૂલ્ય છે +52.5, જ્યારે ફ્રુક્ટોઝના વામ બ્રહ્મણનું કેટલું છે? 92.4 છે. તેથી આ બંનેનું મિશ્રણ એ વામ બ્રહ્મણીય બને. કેમ? બંનેનું મિશ્રણ કરા તો એ બેમાં વધારે કયું થવાનું? આ. એટલે ફાઇનલી કયું થવાનું? વામ. પહેલાં દક્ષિણ હતું તે વામ થઈ ગયું. ની આઈડિયા આવતો હોય તો ફરીથી એકવાર વિડીયો જોઈ લેજો, કશું જ નથી. આમ સુક્રોઝના જળ વિભાજનથી તેના બ્રહ્મણનું ચિહ્ન બદલાઈને પહેલાં દક્ષિણ પ્લસથી વામ માઇનસ થાય છે અને મળતી નિપજને પ્રતિપ સુગર અથવા તો ઇન્વર્ટ સુગર કહે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, યાદ રાખજો, એક્ઝામ માટે પણ અને તમારા JEE નીટ માટે પણ. ઓકે, તો અહીંયા આપણું સુક્રોઝ પૂરું થાય છે. સુક્રોઝમાં શું યાદ રાખવાનું છે? સુક્રોઝનું જળ વિભાજન કરીશ, બે વસ્તુ મળશે. શું? તો કે આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝ. એ બેમાં ગ્લુકોઝનો C1 જ્યારે ફ્રુક્ટોઝનો C2, વચ્ચે ઓક્સિજન બધી જોડાય, C1O C2. બીજું સુક્રોઝ એ નોન રિડ્યુસિંગ શર્કરા, અને ત્રીજું પ્રતિપ સુગર. બસ 3 મુદ્દા યાદ રાખશો એટલે આખી થિયરી ક્લિયર થઈ જશે. અહીંયા તમારું સુક્રોઝ પૂરું થાય છે. સુક્રોઝ પછી આપણે મેં કીધેલું શું? સુક્રોઝ પછી આપણે જોવાના છે તે જોઈએ ને આપણે. સુક્રોઝ પછી આપણે જોવાના છે માલ્ટોઝ. આ શોર્ટ ટ્રિક યાદ રાખજો, નહીં યાદ રહેતી હોય તો પેલો મુદ્દો યાદ રાખજો, માલ્ટોઝ. હવે માલ્ટોઝ એ શું છે? તો કે માલ્ટોઝ પણ એક સ્વર્ગરાજ છે. તેનું સૂત્ર બી C12H22O11 જ આવે. એનું પણ મેં જળ વિભાજન કરીશ H2O સાથે, તો એમાંથી મળશે બંને ગ્લુકોઝ જ મળશે. શું? બંને ગ્લુકોઝ જ, એટલે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. સર સૂત્રો તો લખો યાર. હા યાર, એ તો રહી ગયું. C6H12O6 પ્લસ C6H12O6. હવે આમાં શું યાદ રાખવાનું? બંને આલ્ફા જ મળતા છે. આલ્ફા ડી પ્લસ ગ્લુકોપાયરેનોઝ કહેવાય. ખબર ને પાયરેનોઝ કેમ કહેવાય? જોઈ લેજો આગળનો વિડીયો, કેટલી વાર ક્યાં કરવાનો. તો
આ રીતે આ માલ્ટોસ છે આપણું, આ માલ્ટોસનું મેં જળ વિભાજન કરીશ, બંને ગ્લુકોઝ આમાં શું હતું સુક્રોઝનું જળ વિભાજન કરીશ, એક ગ્લુકોઝ એક ફ્રુક્ટોઝ મળતું હતું, ગ્લુકોઝ આલ્ફા આવ્યું આ બીટા, આમાં માલ્ટોસનું જળ વિભાજન કરીશ, ગ્લુકોઝ આલ્ફા મળશે, બીજો બી બંને ગ્લુકોઝ જ મળશે અને બંને આલ્ફા જ મળશે. હવે પેલામાં હું યાદ રાખવાનું કીધેલું C1OC2, આમાં શું યાદ રાખવાનું છે, આમાં યાદ રાખવાનું છે તમારે પેલી મસ્ત કલરની બોલપેન નથી મળતી યાર, ક્યાં ગઈ. ઓકે, આમાં યાદ રાખવાનું છે C1OC4 એટલે આનો C1 અને આનો C4 વચ્ચે ગ્લાયકોસિડિક સાંકળ જોડાશે. હવે પહેલાં તો એનું બંધારણ તો આપણને જોઈએ કે નહીં, આલ્ફા ડી ગ્લુકોઝનું બંધારણ ક્યાં છે, ચાલો જુઓ તો ક્યાં છે, આલ્ફા ડી પ્લસ આલ્લુ. આ બંધારણ તમારે આ કંઈ પરીક્ષામાં હાથે લઈને નહીં બેસવાનું હોય ને બેસવા દેશે પણ નહીં, એટલે સિમ્પલ યાદ જ રાખી દેવાનું. શું મારી પાસે બે બંધારણ જોડવાના છે, ચાલો એમ જ આપણે દોરીએ જોયા વગર જ. આ 1 2 3 4 5, અહીંયા પણ ઓક્સિજન જો યાર સ્ટ્રક્ચર બરાબર દોરાતું નથી યાર, કેમ કે એક હાથમાં ફોન પકડવો પડે ને એટલે. ચલો બંને આલ્ફા જ છે એટલે બંને સેમ જ આવવાનું છે. હવે આલ્ફામાં ખાલી ચેન્જીસ શું આવતું ગ્લુકોઝમાં તમને ખ્યાલ હોય તો OH ત્રીજા કાર્બન પર ઉપર, અહીંયા નીચે, અહીંયા પણ એવું જ કરવાનું OH H. પહેલાં કાર્બન નંબર તો લખો 1 2 3 4 5 ને છઠ્ઠો ક્યાં ઉપર, ત્યાં શું આવે CH2OH H. બસ આ રીતે યાદ રાખવાનું, બાકીનું બધું સેમ HOH H OH H OH. આ થઈ ગયો આપણો આલ્ફા ડી ગ્લુકોઝ. ચલો સેમ થિંગ બીટા ડી, સોરી આ બી આલ્ફા છે તો સેમ જ આવવાનું છે, HOH કાર્બન નંબર લખી દઈએ 1 2 3 4 5 ને છઠ્ઠાએ અહીંયા CH2OH, અહીંયા આવશે H, બાકીનું તો સેમ જ છે HOH HOH. ચાલો મેં સમજાવું તે પહેલાં આપણે સ્ટ્રક્ચર જોઈ લઈએ, સ્ટ્રક્ચર સાચું છે કે નહીં. સાચું જ હશે, અરે સાચું જોઈને એમાં શું હોય. ઓકે, હવે ચાલો જાતે બનાવતા શીખો. શું કરવાનું છે, માલ્ટોઝમાં આલ્ફા ડી ગ્લુકોઝ ને આલ્ફા બંને આલ્ફા જ છે, C1OC4, આમાં C1 ક્યાં છે, આમાં C1 બંને આલ્ફા જ છે ને, આનો C1 ને આનો C4 કાંઈ ગયો હેલો, તો આ બે વચ્ચે જ મારે જોઈન્ટ કરવાનું છે. ચાલો વિચારીને કહો મારે સ્ટ્રક્ચર બદલવું પડશે કે એમ જ જોડાઈ જશે, એમ જ જોડાઈ જશે, આને બદલવાની જરૂર જ નથી. જો આ બાજુ કાર્બન હશે તો એમ ફેરવતે કે તેમ ફેરવતે, આમાં બદલવાની જરૂર જ નથી. કેમ, કારણ કે અહીં બાજુમાં જ આવી ગયેલો છે. હવે એ લોકો જોડાશે કેવી રીતે, વચ્ચેથી પાણીનો અણુ દૂર કરવો પડે મારે, સોરી H2O આવે એટલે એક ઓક્સિજન રહી ગયો, તો આ દૂર કરવાનું તમારે ફરીથી નીચે સાથે આ યાદ રાખીને કરી દેવાનું. આ રીતે ઓક્સિજન આમ જોડાય ગ્લાયકોસિડિક સાંકળથી. ચોપડીમાં બતાવું, મેં ચોપડીમાં બતાવી દઉં, અલ્લુ જો આ રીતે દોરવાનું રહેશે. આ પેલું મેં તમને સમજાવું છું એટલા માટે વચ્ચે પેલું છેકાવાળું આવતું છે ને, એ એકચ્યુઅલી તમને મેં નહીં બતાવું તો તમને ખ્યાલ જ નહીં આવે. આ થઈ ગયો આપણો માલ્ટોઝ મસ્ત મજાનું. માલ્ટોઝમાં શું યાદ રાખવાનું છે, આલ્ફા બંને આલ્ફા છે જળ વિભાજનથી, તેમાં એક ગ્લુકોઝનો C1 બીજા ગ્લુકોઝના C4 વચ્ચે ગ્લાયકોસિડિક સાંકળ જોડાય છે. ચાલો હવે આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો રિડ્યુસિંગ કે નોન રિડ્યુસિંગ. ચાલો રિડ્યુસિંગ થશે કે નોન રિડ્યુસિંગ થશે, ટ્રીકવાળું પછી જોઈએ. પહેલાં આપણો કોન્સેપ્ટ કે પહેલાં ગ્લુકોઝના કયા કાર્બન પર આલ્ડિહાઇડ સમૂહ હોય, ખબર છે ને, પહેલા કાર્બન પર આલ્ડિહાઇડ સમૂહ હોય તો તે આમાં તો બંધનમાં વપરાઈ ગયો, આમાં પહેલો કાર્બન તો ફ્રી છે કે નહીં, તો આના પરથી એ CHO ઉત્પન્ન કરી શકે. CH ને O એકચ્યુઅલી આમાંથી બનવાનો જ છે. કેમ, આપણે પેલું બંધારણ જોયેલું તેમાં શું હતું, CHO પછી છેલ્લે CH2OH, બીજું ત્રીજું ચોથું પાંચમું ને આ છઠ્ઠું, અહીંયા HOH ત્રીજા પર OH H પછી HOH, આ પાછું આવ્યા કરશે. ઓકે, તો આમાં પહેલો કાર્બન પર CHO આવે તે પહેલો કાર્બન તો અહીંયા ફ્રી છે, એનો મતલબ કે એ રિડ્યુસિંગ શર્કરા છે.
બીજો આપણો કોન્સેપ્ટ, એક જ કાર્બન પર પેલો ટ્રેક, એક જ કાર્બન પર HOH અને ઇથરવાળો કાર્બન જો જોડાયેલો હોય તો તેને રિડ્યુસિંગ કહેવાય. જો આમાં છે જ આ કાર્બન પર હાઇડ્રોજન બી છે, OH પણ છે અને ઇથર એટલે કે કાર્બન ઓક્સિજન કાર્બન અને ઇથરવાળું કહેવાય, તો તે સમૂહ જોડાયેલો છે. અહીંયા નહીં થાય, કેમ? અહીંયા હાઇડ્રોજન છે, ઇથરવાળો પણ છે, પણ OH નથી, કારણ કે એ તો બંધનમાં જોડાઈ ગયેલો છે, પણ ઓવરઓલ અહીંયા છે, એટલા માટે આને રિડ્યુસિંગ શર્કરા કહેવાય. એકદમ ઇઝી ટ્રીક છે અને કશે મળશે પણ નહીં આવી ટ્રીક, તમને કેવું યાદ રાખવાની પણ. આ થઈ ગયું આપણે માલ્ટોઝ. માલ્ટોઝમાં શું યાદ રાખવાનું છે તો કે વચ્ચે આપણે પહેલાં ચોપડીમાં જોઈ લઈએ. ચોપડીમાં મીન્સ કે મારી નોટબુકમાં માલ્ટોઝ છે, તેનું જળ વિભાજન કર્યું આલ્ફા ડી ગ્લુકોઝ મળે, C1O4 યાદ રાખવાનું છે. માલ્ટોઝ એ 2 આલ્ફા ડી ગ્લુકોઝથી બનેલ છે. એક ગ્લુકોઝનો C1 બીજા ગ્લુકોઝના C4 સાથે ગ્લાયકોસિડિક સાંકળ દ્વારા જોડાય છે. આમ અહીં કઈ C1O4, પેલામાં શું હતું C1O2. હવે કોનું C1 ને કોનું C2 તે તમને યાદ હોવું જોઈએ કે ગ્લુકોઝનું C1 અને ફ્રુક્ટોઝનું C2. આ ગ્લાયકોસિડિક સાંકળ અહીં બીજા ગ્લુકોઝ એટલે કે C1 મુક્ત છે કે નહીં, તેથી અહીંયા CHO સમૂહ ઉત્પન્ન કરી શકે છે. કેમ ઉત્પન્ન કરી શકે? મુક્ત છે તો એટલું ઉત્પન્ન કરી શકે, તેથી તે રિડક્શન કરતા ગુણધર્મ ધરાવે છે. આમ માલ્ટોઝ એ કેવી સુગર છે તો કે રિડ્યુસિંગ સુગર છે. બસ આટલું જ. તમે એક જ વાર જોઈ લેશો આ વિડીયો તો બીજી વાર તમારે યાદ રાખવાની પણ જરૂર પડવાની નથી. ઓકે, આ થઈ ગયો આપણો માલ્ટોઝ. ત્યાર પછી આપણે જોઈએ લેક્ટોઝ. આજના લેસનનો છેલ્લો. અહીં જ જોઈ લઈએ, ચલો ને અહીં જોઈ લઈએ. લેક્ટોઝ સુક્રોઝમાં શું હતું? આલ્ફા બીટા C1O2. માલ્ટોઝમાં શું હતું? આલ્ફા તે બી ગ્લુકોઝ અને શું છે C1O4. હવે લેક્ટોઝ બધાનું સૂત્ર સમાન જ આવવાનું છે, બંધારણ જ અલગ આવે, C12H22O11. એનું મેં જળ વિભાજન કરીશ તો અહીં મળશે શું તે તમને કહું. અહીં મળશે ગેલેક્ટોઝ. હવે એ શું આવ્યું? એહો ગ્લુકોઝ જેવું જ આવે, C6H12O6. આ ગેલેક્ટોઝ પ્લસ ગ્લુકોઝ મળે. શું મળે? ગ્લુકોઝ. હવે બંને બીટા મળશે તે તમને કહી દઉં. બીટા ગેલેક્ટોઝ, બીટા ડી પ્લસ ગેલેક્ટોઝ, બીટા ડી પ્લસ ગ્લુકોઝ. તો પહેલાં તો આ બીટા ડી પ્લસ ગ્લુકોઝનું બંધારણ તો સર તમને યાદ જ છે, અમે કરેલું, પણ ગેલેક્ટોઝ તો કીધું જ નથી. કહીશ ને, ચિંતા નહીં કરો ને, યુ ડોન્ટ વરી અબાઉટ ઇટ. પહેલાં ગ્લુકોઝનું સમજાવી દઉં. ક્યાં ગયું ગ્લુકોઝ? ઓકે, આ ગ્લુકોઝ હતું. આપણે પહેલાં બંધારણ દોરેલું હતું, આ તો હવે જોઈન્ટ કરી દીધું એટલે નહીં ખ્યાલ આવશે. કંઈ નહીં, આ બાજુનું જોઈ લ્યો. આ બાજુનું આ ગ્લુકોઝવાળું હતું, તેમાં આ આલ્ફા હતું, આ કયું છે? બીટા છે. એમાં શું ફરક આવે? અહીંયા H ને OHનો. બીટામાં શું આવે? OH ઉપર આવે ને H નીચે આવે પહેલા કાર્બન પર. આ બીટા ગ્લુકોઝનું થઈ ગયું ગેલેક્ટોઝનું. હવે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં શું સામ્યતા છે ને શું ડિફરન્સ છે તે તમને કહી દઉં. પહેલાં આપણી પાસે બીટા ડી ફ્રુક્ટોફ્યુરાનોઝ આ પણ નહીં, આ ગ્લુકોઝ છે પણ તે આલ્ફા છે. આ ગેલેક્ટોઝ છે તે આલ્ફા છે. આ ગ્લુકોઝ છે તે બીટા છે ને આ ગેલેક્ટોઝ છે તે બીટા છે. ચાલો તમે જ કહો શું ફરક છે. આ આલ્ફા ડી ગ્લુકોઝ ને આલ્ફા ડી ગેલેક્ટોઝમાં શું ફરક છે તે કહો. ચાલો વિડીયો પોઝ કરીને મેં બોલું તે પહેલાં જોઈને કહો. તમે વિડીયો પોઝ કર્યો? ચાલો મેં જ કહી દઉં શું ફરક છે. માત્ર ને માત્ર ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં શું ફરક? ચોથા કાર્બન પર ફરક છે. જુઓ, ચોથા કાર્બન પર H ઉપર છે, OH નીચે છે, જ્યારે આમાં શું છે? OH ઉપર ને H નીચે. આ આલ્ફાનું બંધારણ છે. માત્ર ને માત્ર ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં ફરક ક્યાં આવે? ચોથા કાર્બન પર ગ્લુકોઝમાં H ઉપર આવે, આમાં OH નીચે આવે. પેલામાં OH ઉપર આવે, આમાં H નીચે આવે. ચલો આલ્ફા ગેલેક્ટોઝ છે, આપણને તો બીટા ગેલેક્ટોઝ જોતો હોય, તો બીટા ગેલેક્ટોઝમાં શું આવશે? બીટા ગેલેક્ટોઝમાં શું આવવાનું છે? ચાલો કેવું તો સિમ્પલ. પહેલા કાર્બન પર H ઉપર છે, OH નીચે છે, તો બીટા પર શું આવશે? OH ઉપર આવશે અને H નીચે આવશે. બધી ટ્રીક યાદ રાખતા જાઓ તો તમને સ્ટ્રક્ચર બિલકુલ અઘરું નહીં પડે. ચાલો આપણે જોઈ લઈએ. મેં કીધું તેવું જ છે ને.
એવું જોવાનું ને, આ OH ઉપર H નીચે, બાકી તો પેલું તો છે જ તે. ગ્લુકોઝ ને ગેલેક્ટોઝમાં ફરક માત્ર ચોથા કાર્બનનો, એટલું યાદ રાખવાનું. આલ્ફા ને બીટાનું બધું સેમ. એટલે હવે આપણને બંધારણ કયું કયું જોઈતું છે તે કહો. બીટા ડી ગેલેક્ટોઝ એટલે આ જોઈતું છે, ને બીટા ડી ગ્લુકોઝ એટલે કે આ જોઈતું છે. ચાલો આ બે તમારું કશું કામ નથી, આવજો. આ બે જોડવાના છે, પણ પહેલાં હવે આમાં બીજું શું યાદ રાખવાનું છે તે તમને કહી દઉં. આમાં ગેલેક્ટોઝનો C1 અને આનો ગ્લુકોઝનો C4 વચ્ચે બંધારણ છે. આ કોનો C1 ને કોનો C4 આમાં કન્ફ્યુઝ જો થઈ ગયા તમે, આમાં ગેલેક્ટોઝની જગ્યાએ પહેલાં ગ્લુકોઝ લખી દીધું તો આખું સ્ટ્રક્ચર ખોટું પડશે, તે તમને કહી દઉં. એટલે પહેલું છે જે ગેલેક્ટોઝ છે, બીજું છે તે ગ્લુકોઝ છે. હવે ગેલેક્ટોઝનો C1 અને આનો C4. ચાલો ગેલેક્ટોઝ ને બીટાનું બંધારણ જુઓ. થેન્ક યુ. આ ગ્લુકોઝ છે, આ ગેલેક્ટોઝ. આ ગેલેક્ટોઝના કયા કાર્બનનું? પહેલા કાર્બન વચ્ચે, ને ગ્લુકોઝના કયા કાર્બનમાં? તો કે ચોથા કાર્બન. તો આમાં ચોથું ક્યાં છે? આયરું. તો આ પહેલું ને ચોથું. ચાલો આ બેમાં મારે કંઈ જરૂર પડશે તમે જ કહો. મારે સ્ટ્રક્ચર બદલવું પડશે કે સેમ જ રાખવું પડશે? સેમ જ રાખવું પડશે કે નહીં? કારણ કે આમાં બદલવાની જરૂર જ નથી. આ C1 અને આ C4 એકદમ ઇઝીલી જોડાઈ જવાના છે. શું થશે? પાણીનું અણુ વચ્ચેથી નીકળી જશે. આ સિમ્પલ પાણીનું અણુ, આ H અને OH આખો નીકળી જશે, અને અહીંયા લીટી આખી ઓક્સિજન ગ્લાયકોસિડિક સાકર આવી જશે. બાકી તો બધું સેમ જ છે. હવે તમે કે આમાં ગ્લાયકોસિડિક સાકર કેવી રીતે પાડીશ? આ બે વચ્ચે થોડું દૂર થવાનું. આ H ને આ OH દૂર થાય તો પાણીનો અણુ દૂર થઈ જશે, પણ આમાં ઓક્સિજન ક્યાંથી આવે? ઓક્સિજન તો છે જ નહીં. તો ગ્લાયકોસિડિક સાકર ક્યાંથી આ દૂર થવાની? એટલા માટે અહીં દૂર ક્યાંથી થશે તે તમને કહું. અહીંથી આ OH અને આમાંથી આ હાઇડ્રોજનથી દૂર થાય. એટલે મારે આ બેને જોઈન્ટ કરવા પડશે, આ બેને નહીં. સમજો, મારે આને અને આને જોઈન્ટ કરવા પડશે. કેમ? કારણ કે વચ્ચે ઓક્સિજન બી આવવો જોઈએ કે નહીં? જુઓ, સિમ્પલ તમને બતાવી દઈએ આપણે. જુઓ, સેમ છે કે નહીં? આ અને આ પણ સેમ છે કે નહીં? હવે આમાં કેમ અહીંયા લીટી પડી તે ખબર પડી ને? કેમ અહીંયા લીટી નહીં કરી? અહીંયા એટલા માટે નહીં કરી કારણ કે આ H ને OH દૂર થઈ જાય તો ઓક્સિજન ક્યાંથી લાવું મેં? ઓક્સિજન મારે જોઈએ કે નહીં ગ્લાયકોસિડિક સાકર માટે. એટલે આ બે વચ્ચે લીટી કરી. આ બે વચ્ચેમાંથી OH ને OH છે તેમાંથી મારે પાણીનો દૂર કરી દેવાનો. આ OH ને એક હાઇડ્રોજન એટલે પાણી તો એટલે ઓક્સિજન બાકી રહ્યો. એટલા માટે અહીંયા આમ લીટી આવી, જ્યારે બીજા બધામાં નીચે લીટી હતી. જોજો, બાકી સ્ટ્રક્ચર તો બધું સેમ જ છે. જો તમને સ્ટ્રક્ચર આવડે તો થિયરી લખતા આવડવાની છે. જો OH H H OH OH H H આ બધું સેમ CH2OH. એટલે હવે આ પાછો મેં દોડતો નથી. તમને સ્ટ્રક્ચર આવડે તો આવડી જશે. આનો કયો? C1, આનો C4. આપણે સ્ટ્રક્ચર ફેરવવાની જરૂર ખાલી સુક્રોઝમાં પડી, બાકી બધામાં કોઈ માટે બેઠું જ હતું. આમાં પણ લખાણ તમે સિમ્પલ લખી શકો કે ગેલેક્ટોઝનો C1 અને ગ્લુકોઝનો C4 વચ્ચે ગ્લાયકોસિડિક સાકર જોડાય છે. ચાલો આમાં બી પહેલો કાર્બન અહીંયા ફ્રી છે. એનો મતલબ કે એ આલ્ડીહાઇડનું નિર્માણ કરી શકે. એનો મતલબ કે આ કઈ થવાની? રિડ્યુસિંગ સુગર થાય. અથવા બીજી રીતે કહું તો એક જ કાર્બન પર OH H અને પેલો ઇથરવાળું જોડાયેલો હોય, એટલા માટે આ કઈ છે? રિડ્યુસિંગ સુગર. ખાલી સુક્રોઝ નોન રિડ્યુસિંગ છે, બાકી રિડ્યુસિંગ બીજી બે છે. કઈ કઈ? લેક્ટોઝ અને માલ્ટોઝ. હવે ડાયસેકેરાઇડ અહીંયા પૂરું થાય પછી આપણે પોલીસેકેરાઇડ જોશું. પણ અહીંયા તમારે શું યાદ રાખવાનું છે? આપણે એકવાર થિયરી જોઈ લઈએ પછી બધું શોર્ટમાં કહી દઈશ. લેક્ટોઝ, આ જો આ ઉપર મેં બંધારણ લખેલા છે, આલ્ફા ડી પ્લસ ગેલેક્ટોઝ અને બીટા ડી પ્લસ ગેલેક્ટોઝ. આ મેં કેમ લખ્યા? કારણ કે તમારી ચોપડીમાં આ બંધારણ નથી આપ્યા ને થિયરી આપી દીધેલી છે. એટલા માટે આ બંધારણ તમારે લખવા પડશે માત્ર ચોથા. તો પણ તમારે યાદ રાખવાનું ટેસિસ છે. મેં શું કીધેલું? ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં ફરક માત્ર ચોથા કાર્બન પર છે. ગ્લુકોઝમાં OH નીચે હતું ને H ઉપર હતું, જ્યારે ચોથામાં ઉલટું આવશે. અને આલ્ફા અને બીટામાં ખબર જ છે ને ક્યાં ફરક છે. ઓકે, તો લેક્ટોઝ છે તેનું મેં જડ વિભાજન કર્યું. ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ મળ્યો, બંને બીટા મળ્યા.
આનો C1 અને આનો C4. લેક્ટોઝ એ દૂધમાંથી મળે છે, તેથી તેને દૂધ શર્કરા પણ કહે છે. લેક્ટોઝના બીટા ડી ગેલેક્ટોઝ અને બીટા ડી ગ્લુકોઝમાંથી મળે છે. હવે ગ્લુકોઝના ગેલેક્ટોઝનો C1 અને ગ્લુકોઝના C4 વચ્ચે કઈ સાંકળ? ગ્લાયકોસિડિક. પછી છેલ્લે બંધારણ આવે. બસ છેલ્લા બધા માટે એકદમ ઇઝીલી છે. શું છે? બંધારણ. આખા સ્ટ્રક્ચર પહેલાં દોરી દેવાનું અને એના વિશે સમજાવી દેવાનું, એટલે અહીં થિયરી પૂરી થઈ જાય. હવે શોર્ટ ફોર્મ ડાયસેકેરાઇડ 3 છે: સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ. સુક્રોઝના જળ વિભાજનથી આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝ મળે. તેમાં શું યાદ રાખવાનું? C1O4. ગ્લુકોઝ એ નોન રિડ્યુસિંગ ને એનું પ્રતિપ સુગર, એટલે થિયરી પૂરી થઈ ગઈ. ત્યાર પછી આવે માલ્ટોઝ. માલ્ટોઝનું જળ વિભાજન કરીશ, બંને આલ્ફા મળશે. બંને આલ્ફા મળશે. કયા આલ્ફા? બંને આલ્ફા ગ્લુકોઝ. ઓકે, સ્ટ્રક્ચર આવશે. એમાં શું યાદ રાખવાનું? C1O4. C1O4 થઈ ગયું. અને એ નોન રિડ્યુસિંગ. કેમ નોન રિડ્યુસિંગ? તે આપણે જોયું ને. ઓકે, ત્યાર પછી આવે માલ્ટોઝ. માલ્ટોઝમાં પણ શું યાદ રાખવાનું? માલ્ટોઝનું જો મેં જળ વિભાજન કરીશ તો ગેલેક્ટોઝ મળશે અને ગ્લુકોઝ મળશે, બંને બીટા મળશે. એમાં યાદ શું રાખવાનું? C1O4. ઓકે, ને એ પણ નોન રિડ્યુસિંગ, એટલે એ પણ રિડ્યુસિંગ. જો બોલવામાં જરાક એમ તેમ થાય છે, પણ નોન રિડ્યુસિંગ માત્ર સુક્રોઝ, બાકીની બે રિડ્યુસિંગ. કઈ? માલ્ટોઝ અને લેક્ટોઝ. અહીંયા ડાયસેકેરાઇડ પૂરું થાય. જો વિડીયો નહીં ખ્યાલ આવ્યો કે કોઈ એક જગ્યાએ નહીં ખ્યાલ આવી હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો 2 થી 3 વાર. એકચ્યુઅલી તમે જો ધ્યાનથી જોયો હશે તો એકદમ ઇઝીલી યાદ રહી જવાનું છે. ને સ્ટ્રક્ચર બધાએ મસ્ટ બી પ્રિપેર, બધા સ્ટ્રક્ચર મોઢે જ હોવા જોઈએ. ઓકે, તો પોલિસેકેરાઇડ લઈને આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી ગુડ બાય, આવજો.